शहर के दोमार चौकड़ी निकट नाई समुदाय की कुलदेवी लिम्बच माता का मंदिर मौजूद है, जिसकी फेंसिंग को वडोदरा महानगर पालिका की ओर से तोड़ दिया गया है। ऐसे में नाई समुदाय में ये डर है कि शायद मंदिर को भी तोड़ा जा सकता है, जिस मुद्दे को लेकर नाई समुदाय के अग्रणी और सभी लोग वडोदरा के म्यूनिसिपल कमिश्नर दिलीप राणा के पास मुलाकात के लिए पहुंचे थे। हालांकि इस मामले में म्यूनिसिपल कमिश्नर दिलीप राणा की ओर से उन्हें आश्वासन दिया गया था कि मंदिर को कोई भी नुकसान नहीं होने वाला है, कुछ जगह है उनकी, बस वो ही ले ली जाएगी। हालांकि आपको बता दें कि इस मामले के मद्देनजर अब समुदाय के लोगों में कहीं खुशी तो कहीं गम का माहौल देखने मिल रहा है। तब समुदाय के अग्रणी भास्कर भाई पारेख की ओर से ये बताया गया है कि ऐसा तीसरी बार हो रहा है, तब उनकी जो जगह ले ली जा रही है उनका मुआवजा उन्हें जरूर मुहैया होना चाहिए। समाधुमढ़ वेमालीमां जे मंदिर आवेलुं छे लिंबाच मातानुं, એ માતાજીના મંદિરની પાછળની બાજુ એક રસ્તો ઓપન કરવાનો હતો। ટીપી ડ્રાફ્ટ છે સમાધુમળ વેમાલી। ડ્રાફ્ટ ટીપીમાં રસ્તા ખોલી શકાય છે। 260, 261 અને 262ની નોટિસો અમને સર્વ થયેલી છે। એના કારણે એક રસ્તો ખોલવાના આશયથી ફેન્સિંગ અને એનું દબાણ દૂર કરેલું હતું, પરંતુ વચ્ચે મંદિર છે અને બધા લોકોની લાગણી છે અને એ મંદિર જે છે એને આપણે કંઈ પણ હરકત સરખું કે કોઈ પણ દબાણ દૂર કરવાની અત્યારે કાર્યવાહી કરતા નથી। ફક્ત ને ફક્ત રોડ ખુલ્લો કરવાનો આશયથી આ તોડેલું હતું, એટલે એમને મેં સમજૂત આપ્યું છે અને અત્યારે ડ્રાફ્ટ ટીપી છે, એટલે જે રસ્તો ખોલીએ એમની જમીનમાંથી એમને જે ફાઇનલ પ્લોટ કરવાનો હતો એ નિયમ મુજબ 40% કપાત કરી એમને આપવાની મેં બાંહેધરી આપી છે અને સામા પક્ષે એમને પણ જ્યારે આવે એટલે રસ્તો ખોલવાની એમને એમની રીતે ઈચ્છા વ્યક્ત કરી। એ વળતરનો પ્રશ્ન જ નથી, કારણ કે એ 260, 261, 2ની નોટિસ આપેલી છે અને જે રસ્તો છે એ ઓપન કરવા માટે આ બંને નોટિસ આપેલી હતી ને એના કારણે જ આ ફેન્સિંગનું દબાણ દૂર કર્યું। દબાણ શાખાના એટલે કે દબાણના નામે શહેરને સમાજમાં અરાજકતા ફેલાવવાનું કૃત્ય કાલે બદઇરાદાપૂર્વકનું કૃત્ય કાલે સાકાર કરવામાં આવ્યું। ગઈકાલે આ સમાજના કોઈ લોકો હાજર નહોતા ત્યારે ફેન્સિંગ અને કોટ તોડીને જતા રહ્યું, એટલે કોઈ મુદ્દો ભટકાવવા માટે ક્યાંક કોઈ રાજકીય નેતાના ઇશારે, બિલ્ડરના ઇશારે આ સમાજને બીવડાવવા માટેનો કાલે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। માટે આજે માનનીય આદરણીય કમિશનર શ્રી પાસે અમે આવ્યા, કારણ કે આ મંદિર રોડ પર બનેલું નથી, ત્યારે રોડનું નિર્માણ નહોતું થયું, ટીપી નિર્માણ નહોતું થયું। ઐતિહાસિક મંદિર છે, 100 વર્ષ જૂનું, ત્યાં ઐતિહાસિક વાવ છે, તો આ જે બદ ઇરાદાથી આ કૃત્ય કરવામાં આવ્યું એના સવાલના જવાબ માટે અમે કમિશનર સાહેબ પાસે આવ્યા। કમિશનર સાહેબે અમને બાહેધરી આપી છે કે મંદિરને ટચ કરવામાં નહીં આવે, બરાબર છે, પણ આ જે તોડ્યું છે એનું સ્પષ્ટીકરણ કમિશનર આપી શક્યા નથી, માટે આ મેટરમાં कमिश्नर साहब पण शंकाना घेरामां छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।